में बच्चों का पास्ता नामना फूड पैकेट बिन आरोग्यप्रद रिपोर्ट में डाई कलर मળી આવતા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી। ફરી એકવાર આ નામ જોઈ લો। બચ્ચો કા પાસ્તા બિન આરોગ્યપ્રદ છે। જો આપના ઘરમાં હોય તો તાત્કાલિક તેને કાઢી દેજો। વેચાણકારને ત્યાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા, બાળકોને ખાવા માટેના અલગ અલગ પેકેટ મળી આવ્યા। અલગ અલગ સેમ્પલ લઈ તપાસ માટે હાલ મોકલવામાં આવ્યા છે। तो आ मोटो जत्थो छे के जे हाल मળી આવ્યો છે। अलग अलग પેકેટને તપાસ માટે મોકલવામાં આવ્યા। બચ્ચો કા પાસ્તા ડાઈ કલર મળી આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે અને આ મોટો જથ્થો પણ પકડાયો છે। તો આ સૌથી મોટી આ બેદરકારી પ્રોડક્શનમાં જોવા મળે છે। આ બેદરકારી છે કે પછી જાણી જોઈને આ પ્રકારની એક બિન આરોગ્યપ્રદ એ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે તે મોટો સવાલ છે। પરંતુ જ્યારે આ કાર્યવાહી બાદ હવે તપાસ જે ચાલી રહી છે તેમાં વધુ ખુલાસા પણ થઈ શકે છે। एसोसिएट एडिटर जिग्नेश पटेल फोन लाइन पर है। जिग्नेश, बच्चों का पास्ता आ प्रोडक्ट खूब ज महत्वनी हवे थई गई है कारण के डाई कलर मળી આવ્યો છે। વધુ શું તપાસ હાલ ચાલી રહી છે, શું છે વધુ વિગતો? હાર્દિક, ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય કારણ કે આરોગ્ય વિભાગ દ્વારા જે ફરિયાદ મળી હતી અને ફરિયાદ બાદ જે આ ચેકિંગ કરવામાં આવ્યું છે, બાળકો માટે અલગ અલગ પ્રકારના જે પેકેટની અંદર અલગ અલગ ખાદ્ય ચીજવસ્તુઓ રહેતી હોય છે, તેમાં પોપકોર્ન હોય, ચોકલેટ હોય, કટોરી જેવા અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ હોય છે તેનું વેચાણ કરવામાં આવતું હોય છે। આ જ પડીકાની અંદર જે સેમ્પલ લેવાયા હતા તે સેમ્પલની અંદર ડાય કલર હોવાનું બહાર આવ્યું હતું। આખરે આ પેકિંગ ક્યાં થતું હતું, તેના ડિસ્ટ્રીબ્યુટર ક્યાં હતા તેની તપાસ કરતા અમરાઈવાડી વિસ્તારમાં તેનું ગોડાઉન હોય તે જાણવા મળ્યું હતું, ત્યાં તેના ડિસ્ટ્રીબ્યુટર હોય તે જાણવા મળ્યું હતું। ત્યાં હાલમાં પૂર્વ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત જોઈએ તો તે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મળેલી માહિતી મુજબ પાટણ અને સિદ્ધપુરમાં આ તમામ વસ્તુઓ બનતી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું। સિદ્ધપુરમાં આ પ્રકારની વસ્તુઓ જ્યાં બનતી હોય ત્યાં પણ તપાસ કરવામાં આવશે અને વધુ જે પડીકાઓ અલગ અલગ પ્રકારના અલગ અલગ વસ્તુઓના હતા તેના પણ સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે। ખૂબ જ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો આ કિસ્સો સામે આવ્યો છે। લોકોએ ચેતવાની જરૂર છે અને જે પ્રકારે અલગ અલગ પ્રકારના પેકેટ બાળકોને આપી અને બાળકો રડે નહીં, બાળકો ખુશ રહે તે પ્રકારના પ્રયત્નો માતા પિતા દ્વારા કરવામાં આવતા હોય છે। તે બાબતને હવે ચેતવાના એંધાણથી લેવાની જરૂરિયાત માતા પિતાઓએ છે અને આ કિસ્સાને દ્રષ્ટાંત બેસાડવાની જરૂર છે। હા, આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।